પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ મહોત્સવનો પ્રારંભ આજે પહેલા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો। પદ્મશ્રી કલાકારોએ પોતાની પ્રતિક્રિયાઓ રજૂ કરી। પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ રાજેશ ચુડાસમા સહિતના ઉપસ્થિત રહ્યા। સોમનાથમાં ભવ્ય મહાશિવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું। સમુદ્ર કિનારે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરાયું। સતત 42 કલાક સુધી સોમનાથ મહાદેવ મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે। 3 દિવસનો શિવરાત્રી મહોત્સવની આજે શુભ શરૂઆત થઈ છે। આજે આપણા રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો છે। આજના આ કાર્યક્રમમાં પદ્મભૂષણ, પદ્મશ્રી, પદ્મવિભૂષણ છે એવા નામાંકિત કલાકારો આ 3 દિવસ સુધી કલાની આરાધના સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરશે। આજે ત્રિવેણી ઘાટ ખાતે મહાઆરતીનું પણ આયોજન થયું હતું। 108 દીવડાની આરતી પણ કરવામાં આવી હતી।